આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના તલાવલી ગામે ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા 15 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા કલેક્ટર અને આરડીસીએ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. સેલવાસના તલાવલી ગામમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે અસરગ્રસ્તોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે તલાવલી ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વહીવટીતંત્રે પૂર પ્રભાવિત ગ્રામજનોને નજીકની સરકારી શાળામાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. કલેક્ટર પ્રિયાંક, આરડીસી અમિત સાથે પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. એનડીઆરએફની ટીમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ સાથે મળી પૂર પ્રભાવિત લોકોને બચાવ્યા હતા અને ગત રાતથી બીજા દિવસ સુધી તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. બીજી તરફ નદીના જળસ્તરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ પારડીની જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજમાં ભણતા 31 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અધ્યાપક બની ભાગ લીધો હતો. આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવ્યો હતો. ત્યારબાદ બપોરે 11 કલાકે કોલેજના સેન્ટ્રલ હોલમાં શિક્ષક દિનની ઉજવણી માટે સૌ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌ પ્રથમ પ્રાર્થના અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ અધ્યાપક બન્યા હતા તેઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને જણાવ્યું હતું કે શિક્ષક બનવું કેટલું કઠિન છે. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલે શિક્ષક દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી અને દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ સમગ્ર સ્ટાફના હસ્તે આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમ કોલેજના ઇન્ચાર્જ આચાર્યના માર્ગદર્શન હેઠળ ડોક્ટર મણિબેન સોલંકી, ડોક્ટર રશ્મિ પરમાર, ડોક્ટર વૈશાલી ચાવડા, ડોક્ટર હેતલ પરમાર, પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. એકલવ્ય અને દ્રોણની વાત થાય છે. એકલવ્યના ગુરુ કોણ હતા? ટીચર લોકો આપણે ભણાવતા હોય છે. તે લોકોને આપણે તો રોજના જ શીખીએ કે ટીચર લોકો કેવી રીતના ભણાવે. તો આજે આપણને પણ મોકો મળે તો આપણને ભણાવવાનો અનુભવ અને આપણા બધા સર ટીચરના સપોર્ટથી જ શક્ય બન્યો છે. डॉक्टर सर्वपल्ली राधाकृष्णन के बारे में से तो टीचर ने सब कुछ बता ही दिया है, पर मैं आप सबको यह बताना चाहता हूँ कि जो टीचर्स डे मनाया जाता है, टीचर में फीलिंग होती है, टीचर की फीलिंग, वो जो टीचर्स डे में जो टीचर बनता है उनको पता चलना चाहिए. And a teacher is the creator of a whole nation. Parents expect a lot from teachers. જે બાકી હોય
આજે જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ જયંતિ નિમિત્તે જે વિશ્વ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તે આજે અમારી કોલેજમાં એ શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે 31 વિદ્યાર્થીઓએ શિક્ષક બન્યા હતા અને 6 લેક્ચર ચલાવ્યા હતા. એ 6 લેક્ચરની અંદર વારાફરતી જઈને શિક્ષકોએ ભણાવ્યું હતું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો હતો. દરેક ક્લાસ સારી રીતે ચાલ્યા, શિસ્તબદ્ધ રીતે શૈક્ષણિક કાર્ય ચાલુ થયું અને કર્યું. અને છેલ્લે સેલિબ્રેશન તરીકે અમે અહીંયા આગળ બધા વિદ્યાર્થીઓ શિક્ષકોને ભેગા કર્યા, પ્રોત્સાહન રૂપે એમને બોલપેન આપી અને બધા વિદ્યાર્થીઓ પોતાને થયેલા અનુભવો રજૂઆત કરી હતી અને એમણે જણાવ્યું કે અમને ખૂબ જ આનંદ થયો અને શિક્ષકનું મહત્ત્વ જીવનમાં શું છે તે આજે અમે અનુભવ્યું. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણમાં વરસાદી માહોલ જામતા ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક. વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે સંઘપ્રદેશ, સેલવાસ અને દમણમાં પણ મેઘરાજા વરસ્યા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર, વાપી, પારડી, કપરાડા, ઉમરગામમાં વરસાદ પડતા ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મેઘરાજાના થોડા દિવસના વિરામ બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતાં ફરી ઠેર ઠેર પાણી ભરાયા હતા. હાઈવે સહિતના માર્ગો પર પાણી થઈ જતા વાહનોની ગતિ ધીમી પડી હતી અને લોકો ફરીથી છત્રી, રેનકોટ લઈને બહાર નીકળ્યા હતા. વલસાડ જિલ્લામાં 1 લાખથી વધુ બીજેપીના કાર્યકરોની સભ્યતા પૂર્ણ થતા નવા સભ્ય બનાવવા જિલ્લા કક્ષાએ કાર્યક્રમનો પ્રારંભ. દેશભરમાંથી 10 કરોડથી વધુ સભ્યો બનાવવાના લક્ષ્યાંક સાથે ઝુંબેશનો પ્રારંભ કરાયો હોવાનું જણાવતા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા. 2 સપ્ટેમ્બર 2024ના રોજ કેન્દ્રીય ભાજપ અધ્યક્ષના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને બીજેપીના સભ્ય તરીકે નોંધ કરી ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના સભ્ય તરીકે જોડી ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 4 સપ્ટેમ્બરે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ દ્વારા સાંસદ અને ધારાસભ્યોને ભાજપના જોડી પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. વલસાડ જિલ્લામાં 1 લાખથી વધુ બીજેપીના પ્રાથમિક સદસ્યો 6 વર્ષ પહેલા નોંધાયા હતા. તમામ સદસ્યોની મુદત પૂર્ણ થતા આજથી બીજેપી દ્વારા સદસ્યતા અભિયાનનો જિલ્લા કક્ષાએ પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષ માટે પ્રાથમિક સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવે છે. આગામી 6 વર્ષે ભાજપના સભ્ય તરીકે જોડવામાં આવે છે, જેની મુદત પૂર્ણ થતા બીજેપીના સદસ્યતા પૂર્ણ થઈ જાય છે, જેને લઈ દર 6 વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવે છે. 2 સપ્ટેમ્બરના રોજ ભાજપના કેન્દ્રીય અધ્યક્ષના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સદસ્યતા ફોર્મ ભરી અભિયાનનો દેશભરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશભરમાંથી 10 કરોડથી વધુ સભ્યો બનાવવાના લક્ષ્યાંક સાથે ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ગુજરાતના મુખ્યમંત્રીને ભાજપમાં સદસ્યતા આપીને ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલને ભાજપની સદસ્યતા નોંધી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં 1 લાખથી વધુ ભાજપના સદસ્યો હતા, જેમની 6 વર્ષની મુદત પૂર્ણ થતા ફરીથી સભ્યો બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને ભાજપની સદસ્યતા નોંધણી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. નમસ્કાર. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું પ્રાથમિક સદસ્યતા અભિયાનનો શુભારંભ આજે આપણે વલસાડ જિલ્લાની અંદર કર્યો છે. ધવલભાઈ પટેલ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓને પ્રાથમિક સદસ્યો બનાવવાની આ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન રાષ્ટ્રીય લેવલનું અભિયાન છે. રાષ્ટ્રીય લેવલે 2 તારીખે સાંજે 5 વાગ્યા પછી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રાથમિક સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી.
ગઈકાલે તારીખ 3 આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાથમિક સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આજે 4 તારીખે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં અને દરેક મહાનગરોની અંદર કુલ આ જાતના પ્રાથમિક સદસ્યતા અભિયાન બનાવવાના આજે કાર્યશાળાઓ હતી અને આજનો જે લોન્ચિંગનો કાર્યક્રમ હતો અને લોન્ચિંગના કાર્યક્રમ થકી જિલ્લાઓની અંદર પણ કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આપણા ગુજરાતનો લક્ષ્યાંક 1.5 કરોડ ઉપરાંતના પ્રાથમિક સદસ્યો બનવાના છે. આપણા વલસાડ જિલ્લાનો લક્ષ્યાંક જે છે એ કુલ 3 લાખ પ્રાથમિક સદસ્યો બનવાના છે અને ત્યાર પછી 2 તારીખથી લઈને 25 સપ્ટેમ્બર સુધીમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થશે અને 1 ઓક્ટોબરથી લઈને 15મી ઓક્ટોબર સુધી બીજો તબક્કાની અંદર અમે સ્પેશિયલ ડ્રાઈવ બનાવીને સમાજના આગેવાનોના સંમેલનો કરીને યુવાઓને વધુમાં વધુ કેવી રીતે જોડી શકાય એ જાતના બીજા તબક્કાની અંદર પણ કરવાના છે અને 16 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધીની અંદર જે પ્રાથમિક સદસ્યો ઓછામાં ઓછા 100 પ્રાથમિક સદસ્યો બનાવે એ સક્રિય સભ્યો બની શકે છે. ઘર બાંધવા માટે લાવેલ રેતીમાં શિવલિંગ આકાર પ્રગટ થતા ઘર માલિકે સાઈડમાં મૂકી દેતા સાપ નીકળવા લાગ્યા હતા. વાપીના નામધા ચંડોર ગામે નાગેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. વાપી નજીક આવેલા નામધા ચંદોર ગામમાં નાગેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી પૂજા અર્ચના સાથે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિરની લોકવાયકા મુજબ ઘર માલિકના બાંધકામ સમયે લાવેલ માલ સામાનમાં રેતીની ગાડીમાં અચાનક એક શિવલિંગનો આકારવાળી મૂર્તિ જોવા મળતા મકાન માલિક દ્વારા બાજુમાં મૂકી રાખવામાં આવી હતી. માલિકને સપનું આવ્યું અને ખૂબ સાપ નીકળવા શરૂ થયા બાદ મૂર્તિની પૂજા કરી માફી માંગતા નાગ આવતા બંધ થયા હતા. જે બાદ મંદિરમાં વિધિવત મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ગામ લોકોને અવારનવાર ચમત્કાર જોવા મળ્યા હતા. ગામ લોકો સાથે મકાન માલિકની ઉન્નતિ થઈ. ધીમે ધીમે ભવ્ય મંદિર નિર્માણ તૈયાર થતા આજે દર્શનાર્થીઓ સેંકડોની સંખ્યામાં આવે છે. નાગેશ્વર મહાદેવના દર્શન કરી મહાપ્રસાદ લઈ લોકો ધન્યતા અનુભવે છે. મારું નામ ગિરીશભાઈ નારણજી પટેલ. આ વિસ્તાર ચંડોળ કોળીવાડ એ અમે ભગવાનની ઉપસ્થિતિ એટલે ભગવાનની ઓળખ થયેલી અને એ પેલા એના હિસાબે અમે ભગવાનની આજે બર્થડે ઉજવીએ અને 12 કલાકનો ભજનનો પ્રોગ્રામ અને મહાપ્રસાદનું આયોજન કર્યું. મંદિરનો ઇતિહાસ એવું છે કે મારા ભાઈનું ઘર બનાવતા વધારે પડતા નાગ આવવાથી વારંવાર નાગ આવવાથી અમે એક ભાઈને મુલાકાત કરી અને આ ભગવાનની ઓળખ કરાવી. ત્યારથી નાગ આવતા બંધ થયા અને પછી ખરેખર આ શિવલિંગ છે એવી અમને ઓળખ મળી. તે પછીથી અમને એના ચમત્કારો જાણવા મળ્યા. શિવજીના અંદર શિવલિંગમાં અમે દર્શન કર્યા. પછી અમે ગામ લોકોએ મળીને આ મંદિર બનાવ્યું. એનું અસ્તિત્વ એ પહેલાં નાગનું હતું, નાગ આવતા હતા એટલે અમને ખબર નથી કે નાગ કેમ આવે, પણ શિવલિંગનું આગમન થઈ ગયેલું અહીંયા ને મારા ભાઈનું ઘર બનાવતા અને એ ટ્રકમાં આવેલા અહીંથી લગભગ ભીમપોરથી આવેલા. તેમાંથી આ ટ્રકમાંથી શિવલિંગ આવેલું અને તે પછી નાગ આવતા થઈ અને પછી આની ભગવાનની ઓળખ થઈ પછી વિધિવત સ્થાપના કરી. વિધિવત સ્થાપના. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.